बंदूकों से खेल नहीं बंदूकों बादशाह लोग जिगरा रख। हेलो मित्रों, डेमोમાં કેવી રીતે પ્રકારનો એટીટ્યુડવાળું સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે અને અલાઇટ મોશન એપ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે। જો મિત્રો એડિટિંગને લગતું કોઈપણ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાં આપી દીધેલ છે એટલે ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમારે બંને ગ્રુપને જોઈન કરી લેવાના છે। જો મિત્રો આ બંને સોંગ એન્ડ બીટમાર્ક અને ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ તમારે અલાઇટ મોશનમાં એડ કરી લેવાના છે। જો મિત્રો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે જેથી તમને સ્ટેટસ એડિટિંગમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। જો મિત્રો તમારે વિડીયોને છેલ્લે સુધી વોચ કરવાનો છે જેથી તમને સ્ટેટસ એડિટિંગના એક એક સ્ટેપની ખબર પડી જશે। જો મિત્રો પહેલાં તમારે પહેલો પ્રોજેક્ટનો રૂ એડિટિંગમાં એટીટ્યુડ સ્ટેટસ છે તે તમારે ઓપન કરવાનો છે। જો મિત્રો આ પ્રોજેક્ટ ઓપન થઈ ગયા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં જ્યાં બીજ પડે છે ત્યાં બીટમાર્ક કરી દીધેલ। જો મિત્રો જ્યાં આપણે ઇફેક્ટને એડ કરવાની છે એટલે કે જ્યાં બેજનો બીટ માર્ક આવતો હોય છે ત્યાં આપણે આવી રીતના માર્ક કરી દેવાનું છે। જો મિત્રો આ વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે પહેલેથી બીટ માર્ક કરી દીધેલ છે। જો મિત્રો તમારે સોંગને સાંભળીને પણ બીટ માર્ક કરી લેવાનું છે અથવા તો તમને એડ કરેલ મળી જશે। જો મિત્રો તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો સિલેક્ટ કરવા માટે નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે। જો મિત્રો ત્યારબાદ શેપની નીચે જે ઓપ્શન આપેલ છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરશો તો તમને આ પ્રકારના ફોલ્ડરો જોવા મળશે। ત્યારબાદ તમારે આવી રીતના ઉપરની તરફ ઓલવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે ફોલ્ડરો જોવા મળી જશે। જો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય એટલે તમે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોલ્ડર તમારે ઓપન કરી લેવાનું છે। જો મિત્રો ત્યારબાદ આપણે તમારે જે ફોટો સિલેક્ટ કરવાનો છે તે ફોલ્ડરમાંથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જો મિત્રો આપણે ડેમો તરીકે એક આ પ્રકારનો ફોટો લઈ લઈએ છીએ, ત્યારબાદ ઉપરની તરફ પ્લસ છે તેની પર ક્લિક કરી લેવાનું છે, ત્યારબાદ ફોટો આવી રીતના આવી જશે। ત્યારબાદ તમારે બેક આવી જવાનું છે અને ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ફોટોવાળા લેયર પર તમારે અથવા તો ફોટો પર ટેપ કરી દેવાનું છે, ત્યારબાદ ઉપરની તરફ 3 ડોટ છે તેની પર ક્લિક કરી લેવાનું છે અને તમારે આવી રીતના ફિલ કમ્પોઝિશન એરિયા કરશો એટલે તમારે ફોટો આવી રીતના ઓટોમેટિક ફૂલ સ્ક્રીન થઈ જશે। ત્યારબાદ બેક આવી જવાનું છે અને ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે તમારે આવી રીતના ફોટોવાળા લેયર પર તમારે ક્લિક કરી લેવાનું છે, ત્યારબાદ આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે। ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે। ત્યારબાદ તમારે બેક આવી જવાનું છે અને ફરીથી તમારે બેક આવવાનું છે, ત્યારબાદ તમારે જે ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ છે ઓપન કરવાનો છે। ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। જો મિત્રો સૌથી પહેલાં તમારે નીચેના 3 જે લેયર આપેલ છે તે 3 લેયર તમારે કોપી કરી લેવા માટે નીચે તરફ જે છેલ્લી આંખ આપેલ છે તે આંખ પર આવી રીતના દબાવી રાખવાનું છે, ત્યારબાદ તેની ઉપરના બંને લેયર આવી રીતના સિલેક્ટ કરવાના છે, ત્યારબાદ આવી રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી લેવાનું છે, ત્યારબાદ કોપી 3 લેયર છે તેની પર ક્લિક કરશો એટલે 3 લેયર કોપી થઈ જશે। ત્યારબાદ બેક આવી જવાનું છે મિત્રો, ત્યારબાદ આપણે જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે। ત્યારબાદ તમારે આ પ્રોજેક્ટમાં આવી ગયા બાદ તમારે 3 કોપી કરેલી લેયરને પેસ્ટ કરવા માટે આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ આવી રીતના પેસ્ટ લેયર કરશો એટલે આવી રીતના તમારે ટેક્સ્ટ PNG પણ આવી જશે અને ઇફેક્ટ પણ લાગી જશે। ત્યારબાદ આપણે જ્યાં સિંગલ બીટમાં છે ત્યાં અલગ પ્રકારની ઇફેક્ટ એડ કરવા માટે તમારે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરવા માટે બેક આવી જવાનું છે, ત્યારબાદ તમારે ફરીથી ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે। જો મિત્રો ત્યારબાદ તમારે આવી રીતના જે ઇફેક્ટ દેખાશે, જો મિત્રો આ રીતના તમારે આ ઇફેક્ટ છે તેની પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર છે તેની પર ક્લિક કરશો એટલે આ ઇફેક્ટ કોપી થઈ જશે। ત્યારબાદ તમારે બેક આવી જવાનું છે, ત્યારબાદ તમારે ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે। ત્યારબાદ તમારે આવી રીતના સિંગલ બીટમાર્ક પર આવી જવાનું છે, ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરશો એટલે આ પ્રકારે ઇફેક્ટ એડ થઈ જશે। ત્યારબાદ આવી રીતના જ્યાં સિંગલ બીટમાર્ક છે ત્યાં તમારે આવી રીતના ઇફેક્ટને એડ કરી લેવાની છે। જો મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક અને કોમેન્ટ કરી દેજો।
ત્યારબાદ આવી રીતના ફરીથી સિંગલ બીટ માર્ક પર આવી જવાનું છે અને પીસ ક્લિયર કરી લેવાનું છે. જો મિત્રો આ ડબલ બીટ માર્ક પર આપણે અલગ પ્રકારની ઇફેક્ટને એડ કરવાની છે. જો મિત્રો આ રીતના ત્યારબાદ સિંગલ બીટ માર્ક પર આવી જવાનું છે અને ઇફેક્ટને આ રીતના એડ કરી લેવાની છે. જો મિત્રો જ્યાં સિંગલ બીટ માર્ક દેખાય ત્યાં આપણે આવી રીતના ઇફેક્ટ એડ કરતા રહેવાનું છે. મિત્રો આ રીતના તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનો છે. જો મિત્રો સિંગલ બીટ માર્ક ઉપર જ તમારે ઇફેક્ટને એડ કરવાની છે. જો મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરી લેવાની છે. જો મિત્રો ત્યારબાદ આપણે જ્યાં સિંગલ બીટ માર્ક હતું ત્યાં ઇફેક્ટ એડ કરી દીધેલ છે. જો મિત્રો ત્યારબાદ આપણે ડબલ બીટ માર્ક છે તેની ઉપર આવી જવાનું છે. ત્યારબાદ નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરવાનું છે અને આ નીચે તરફ આ રીતના જે ચોરસવાળો શેપ છે તેની પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતના તમારે કોર્નર પર જે ડોટ આપેલ છે તેની પર ક્લિક કરી આ રીતના તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે આ રીતના કલર એન્ડ ફિલવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે સફેદ કલરને સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ બેક આવી જવાનું છે. મિત્રો આ રીતના બેક આવવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના જે ઓપ્શન છે તેની એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ 10.9 સેકન્ડ સુધી આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતના જે શેપવાળા લેયર પર ક્લિક કરી લેવાનું છે અને આ રીતના વધારાનો ઓપ્શન છે તે તમારે કટ કરવા માટે આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ બેક આવી જવાનું છે અને ફરીથી તમારે શેપવાળા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ આવી રીતના નીચે તરફ આવી જવાનું છે અને કોન્ટ્રાસ્ટ લખેલ છે તેની પર ક્લિક કરી આવી રીતના ઓવરઓલ પર ક્લિક કરશો એટલે આ રીતના તમારે ઇફેક્ટ આવી જશે. ત્યારબાદ બેક આવવાનું છે. જો મિત્રો ત્યારબાદ ફરીથી બેક આવી જવાનું છે અને ફરીથી તમારે આ રીતના ફરીથી તે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઇફેક્ટવાળા પ્રોજેક્ટમાં જવાનું છે અને એડ ઇફેક્ટ પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના બ્લિંકવાળી ઇફેક્ટ આવી જશે. જો મિત્રો આ રીતના તમારે ઉપરની તરફ શર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના BLI લખી લેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના બ્લિંકવાળી ઇફેક્ટ આવી જશે. ત્યારબાદ નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ફ્રીક્વન્સીને 10 સુધી આવી સિલેક્ટ કરી લેવાની છે. જો મિત્રો આ રીતના તમારે ફ્રીક્વન્સી 10 સુધી રાખી લેવાની છે. ત્યારબાદ તમારે બેક આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતના આપણે ઇફેક્ટ એડ થઈ જશે. જો મિત્રો આ રીતના આપણે ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યારબાદ ફરીથી આવી ઇફેક્ટને તમારે જ્યાં ડબલ બીટ માર્ક હતું ત્યાં એડ કરવા માટે ફરીથી તમારે તે ઇફેક્ટવાળા લેયર પર ક્લિક કરી લેવાનું છે. એટલે કે શેપવાળી ઇફેક્ટ આપણે એડ કરી તે લેયર પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આવી રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી કોપી લેયર કરવાનું છે. ત્યારબાદ આ લેયર કોપી થઈ જશે. ત્યારબાદ બેક આવવાનું છે અને તમારે ફરીથી જ્યાં ડબલ બીટ માર્ક છે તેની પર આવી જવાનું છે. એટલે કે 22.3 સેકન્ડ સુધી આવી જવાનું છે. ત્યારબાદ પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરવાનું છે. એટલે આ રીતના આપણે ડબલ બીટ માર્ક પણ આવી ઇફેક્ટ એડ થઈ જશે. જો મિત્રો ત્યારબાદ આપણે બોર્ડરને એડ કરવા માટે બેક આવવાનું છે અને ઇફેક્ટ મટીરિયલવાળું પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી બોર્ડર લખેલ છે તેની લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરવાનું છે અને કોપી લેયર કરી લેવાનું છે. ત્યારબાદ બેક આવી જવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ફરીથી પ્લસવાળા નિશાન પર કરી ક્લિક કરીને તમારે પેસ્ટ ક્લિયર કરશો એટલે આ પ્રકારે તમારે બોર્ડર એડ થઈ જશે. જો મિત્રો આપણે ડેમોમાં હતું તે પ્રકારે સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. જો મિત્રો ત્યારબાદ આપણે સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ એરો છે તેની પર ક્લિક કરવાનો છે. જો મિત્રો અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરી દેજો. ત્યારબાદ ઉપરની તરફ એરોવાળા નિશાન પર ક્લિક કરી લેવાનું છે. જો મિત્રો આ રીતના એરોવાળા નિશાન પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ વિડીયોની નીચે 1080 FHDની જગ્યાએ 720 HD સિલેક્ટ કરવાનું છે અને તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે અને સેવ કરી લેવાનું છે. જો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને કમેન્ટ કરી દેજો.